આંખોની નીચે થતા કાળા કુંડાળ જેને કહેવાય ડાર્ક સર્કલ, અમુક લોકો એને સામાન્ય સમજીને અવગણતા હોય છે, પણ જ્યારે એ વધી જાય, તમારા ચહેરાના રંગ સાથે અલગ પડે ત્યારે અને વધતાના કારણે તમારો ચહેરો ખરાબ લાગે છે. તો એ વધવાના કારણ શું છે? જવાબદાર કાળા કુંડાળા કેમ થાય છે એ કારણોની માહિતી હોવી બહુ જરૂરી છે. તો આંખોની નીચે થતા કાળા કુંડાળા જેને કહેવાય ડાર્ક સર્કલ, તો એ વધવા પાછળના કારણમાં સૌથી પહેલું આવે છે અપૂરતી ઊંઘ અને થાક. જ્યારે તમે 7 થી 8 કલાકની ઊંઘ નથી થતી, તમારા શરીરને નથી મળતી, ત્યારે તમારી રક્તવાહિનીઓ જે છે આંખોની નીચે એ ફૂટી જાય છે અને કાળા સ્વરૂપ તરીકે દેખાય છે. બીજું છે કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવીની સ્ક્રીનનો સતત જોવાથી આંખો પર તણાવ આવે છે. પાણી અને પોષક તત્વોની કમી, પાણીની ઉણપના કારણે ડિહાઇડ્રેશન અને પોષક તત્વો જેને કહેવાય આયર્ન એટલે કે લોહીની કમી અને વિટામિન્સની ઉણપના કારણે તમને ત્વચા નીરજ્યું અને કાળી પડી જતી હોય છે. વારસાગત રીતે આવી શકે છે જો ઘરમાં કોઈની હિસ્ટ્રીમાં હોય તો, બધી ઉંમરની સાથે થઈ શકે છે. એનો ઘરેલું ઉપાય શું કરવાથી આ સમસ્યા દૂર થશે? તો કાકડી અને બટાકાનો રસ, તમે એને સ્લાઇસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો, કાં તો એનો રસ આંખની ઉપર 15 મિનિટ સુધી રાખવાથી તમને સોજો ઘટાડે છે અને કાળાશ દૂર કરે છે. ગ્રીન ટીની બેગ એટલે કે ફ્રીજમાં રાખેલી ઠંડી ગ્રીન ટીની બેગનો ઉપયોગ કરવાથી રક્તવાહિનીઓને સાંકળી કરે છે અને ડાર્ક સર્કલને દૂર કરે છે. બદામનું તેલ, રાત્રે સૂતા પહેલાં હળવા હાથે શુદ્ધ બદામનું તેલ મસાજ કરવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. ગુલાબજળ, ઠંડા ગુલાબજળમાં કોટન રો તમારે પલાળી અને આંખો પર મૂકવાથી ઠંડક મળે છે. પૂરતું પાણી અને ઊંઘ, તમારે દિવસ દરમિયાન 3 લીટર પાણી તમારા શરીરમાં જવું જોઈએ અને પૂરતી ઊંઘ, સમયસર ઊંઘ બહુ જરૂરી છે. કોઈને ઘરેલું ઉપાય નથી કરવા તો બીજો શું રસ્તો છે? તો એઝ એ ડૉક્ટર જ્યારે અંડર આઈ ક્રીમ આવતી હોય છે, વિટામિન સી, રેટિનોલ અને કોઝિક એસિડ અને હાઇલ્યુરોનિક એસિડ નામની અંડર આઈ ક્રીમ આવતી હોય છે, એ ઉપયોગ કરી શકો છો. બીજું છે કેમિકલ પીલ, લેઝર થેરાપી. આ બધી વસ્તુ કરવાથી તમને ડાર્ક સર્કલ ઓછા થઈ જાય છે. તો જેને બી આ તકલીફો છે, બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. ધન્યવાદ.